છે એકબીજાના ઋણાનુબંધ. અને એવી જ રીતે પાર્શ્વનાથના અને કમઠના પણ 9 ભાવ છે. અને એટલું નિશ્ચિત છે કે જે વર્તમાન તીર્થંકરનો ભાવ છે એ ચવન સ્વર્ગમાંથી થાય છે. તો સ્વર્ગનો એક ભાવ છોડીને એના પહેલાનો જે ભાવ હોય છે એમાં એ તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કરે છે. એટલે વર્તમાન જે ભાવ છે એના પહેલાનું સ્વર્ગનું એક ભાવ છોડીને એના પહેલાનું જે એક મનુષ્ય ભાવ છે અને એમાં પણ જે તીર્થંકર પદના 20 મૂળ છે એમાં સંઘની સેવા, સાધર્મિકની સેવા, અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની સેવા, તો આ બધું વધારેમાં વધારે સેવામાં તીર્થંકર નામ કર્મ ગોત્ર કર્મનું ઉપાર્જન અને ધર્મ પ્રભાવના, એક સેવા અને એક ધર્મ પ્રભાવના. ઓકે, થેન્ક યુ ઈશાજી મેમ. આપણે કરી લઈએ શરૂ. હા, કરી લઈએ હવે. હા, તો ભગવાન પાર્શ્વનાથનું જે મેં કહ્યું કે કમઠ, ધર્મેન્દ્ર અને પદ્માવતી. ધર્મેન્દ્ર પદ્માવતી તિર્યંચ છે એની માટે એક ભયસ્થાન છે. લોકોને ભયભીત કરે છે, આક્રાંત કરે છે, ઉપદ્રવ કરે છે, લોકોને મૃત્યુ આપે છે. અને છતાં પણ તીર્થંકરોના એવા કરુણાપૂર્ણ સ્પર્શથી એમના ભાવ બદલાય છે, એના જીવનમાં પરિવર્તન આવે છે. અને એક તરફ મનુષ્ય થઈને પણ જે તપસ્વી છે, જે આટલી સાધના કરે છે, જે આટલું મોટું ત્યાગ કર્યું છે, છતાં પણ એક અત્યંત ક્રોધ અને અહંકાર, એને કહીને કે આપણે રાગ કરતા પણ દ્વેષ ભયંકર છે. રાગમાં લોભ અને માયા છે, કંઈક મને મળે એટલું જ છે. પણ અહંકાર અને ક્રોધ એ દ્વેષ મૂલક છે. તો દ્વેષનો ત્યાગ, એનો મતલબ અશુભનો ત્યાગ પહેલા થવો જોઈએ. રાગ કરતા, તો રાગ તો પ્રશસ્ત રાગ તો ધર્મનું છે, ગુરુનું છે, જ્ઞાનનું છે, બધા સત્કર્મનું છે. તો એ એટલું નુકસાન નથી કરતું જેટલું અશુભનો રાગ અને અશુભથી મોહનીય કર્મ પ્રગાઢ બંધાય છે. તો એટલા માટે આ જીવન બધાના જોઈને એમ જ લાગે છે કે સારામાં સારા શુભમાં પ્રવૃત્તિ મન, વચન, કાયાની અને અશુભથી હટવાની, અશુભથી નિવૃત્ત થવાની, દ્વેષાત્મક પ્રવૃત્તિ છોડીને ભલે ને રાગાત્મક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ તો છૂટવાની નથી. પ્રવૃત્તિ 14મા ગુણસ્થાનમાં જશો ત્યારે જ છૂટશે. ત્યાં સુધીમાં 13મા ગુણસ્થાનમાં સર્વજ્ઞ થયા પછી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પ્રવૃત્તિ રહે છે, એ રહેવાની છે. એટલે પ્રવૃત્તિને મૂકી દેવાનું અને નિષ્કર્મ થવાની આ વાત બરાબર નથી. કર્મ તો ચાલુ રહેશે, પણ એ કર્મ કોઈને દુઃખ આપ્યા વગર અને બધાને સુખ સાતા ઉપજે એવું કર્મ કરીએ તો એ બરાબર છે. પણ કોઈના પ્રતિ દ્વેષ, ઈર્ષા, ઘૃણા, ક્રોધ, અહંકાર, આ ભાવો ખતમ થવા જોઈએ. તો આ એક મહત્વપૂર્ણ વાત છે. અને પાર્શ્વનાથ પરંપરા બીજા કોઈ તીર્થંકરોની પરંપરાનો એવો ઉલ્લેખ નથી કે બીજા તીર્થંકરની પરંપરામાં એની ઉપસ્થિતિ છે. પણ ફક્ત પાર્શ્વનાથ પરંપરાના શિષ્ય ભગવાન મહાવીરના શાસન કાળમાં પણ છે. અને ખૂબ મોટું આશ્ચર્યકારક છે કે બે સંઘ, અલગ અલગ બે ગ્રુપ એકબીજા સાથે આવી નથી શકતા જલ્દી, ત્યારે બે શાસન એક સાથે થયા. પાર્શ્વનાથનું શાસન અને મહાવીરનું શાસન એક થયું. એમાં સૌથી વધારે ભૂમિકા 1 નંબર ઉપર ગૌતમ સ્વામી છે અને 2 નંબર ઉપર
આચાર્ય કેશી સ્વામી છે, પાર્શ્વનાથ પરંપરાના પ્રમુખ અને મહાવીરના સંઘના પ્રમુખ. આ બે વ્યક્તિ છે કે જે બંને પરંપરા, બંને શાસનમાં એક કરે છે. અને એક જ્યારે થાય છે તો એકબીજાનું મિશ્રણ, એકબીજાનો લેનદેન, એકબીજાના વ્યવહાર એકબીજામાં મિક્સ થાય છે. આપણે એક પ્રાંત છોડીને, એક દેશ છોડીને બીજા દેશમાં જઈએ તો ત્યાંની ભાષા, ત્યાંનું ખાનપાન, ત્યાંનું વ્યવહાર આ આપણા જીવનમાં આવે, ભોજનમાં આવે, રહેવા ખાવામાં આવે, પહેરવા ઓઢવામાં આવે, સુખ સુવિધામાં આવે, બધી જગ્યા આવે. એ એકબીજાનું એકબીજા સાથે લેનદેન ચાલતું જ હોય છે. એવી રીતે બે શાસન જ્યારે એક થયા ત્યારે પાર્શ્વનાથ પરંપરાની અમુક વાતો મહાવીરના શાસનમાં આવી, અને મહાવીરના શાસનની માં તો કંઈ કહેવાનું જ નથી. એ તો પાર્શ્વનાથ અને મહાવીર એક થઈ ગયા. પણ જ્યાં સુધી શ્રાવસ્તીમાં આ બંને મળ્યા નહીં ત્યાં સુધી બંને જુદા હતા. કોઈ એકાદ બે નું મન થયું આવી ગયા એ વાત અલગ, પણ આખું શાસન આવી ગયું એમ નથી થયું. એ થયું ગણધર ગૌતમ અને કેશી સ્વામીના પ્રભાવથી. એના પહેલા ભગવાન મહાવીર જ્યારે સાધના કાળમાં હતા, ત્યારે જ્યારે આપણે સાધના કાળનું વર્ણન કરશું ત્યારે જોશું ડિટેલમાં. પણ ત્યારે ભગવાન પાર્શ્વનાથની શિષ્યાઓ, એમને ખબર પડી કે આ વર્ધમાન રાજકુમાર ભગવાન રાજા સિદ્ધાર્થના દીકરા અને નંદીવર્ધનના ભાઈ છે, એને દીક્ષા લીધી છે. અને એને કોઈ એને શું કહેવાય, સ્પાય સમજીને, એટલે એકબીજાના રહસ્ય જાણવા માટે એકબીજા દેશમાં જાય ને આ લોકોને, તો એ ગુપ્તચર સમજીને એને પકડી લીધા છે. કોઈ એને અપરાધી સમજીને રાજા પકડી રાખી જેલમાં પૂરી દે છે. તો એવી ઘટનાઓ જ્યારે થઈ સાધના કાળમાં, ત્યારે ભગવાન પાર્શ્વનાથની શિષ્યા આવીને, એમને ખબર પડી તો એને આવીને બધી મહાવીરના વિષયમાં વિગત સમજાવીને લોકોને સમજાવ્યા છે કે તમે એને હેરાન નહીં કરો. તો એકબીજા સંઘનું પહેલાથી સંપર્ક બરાબર છે. અને ઇતિહાસકારોનું એવું માનવું છે કે ભગવાન મહાવીરના માતા પિતા પાર્શ્વનાથ પરંપરાના છે. અને એટલું જ નહીં, પણ બુદ્ધને પણ એમ માનવામાં આવે છે કે એ પણ પાર્શ્વનાથ પરંપરામાં એમનો પરિવાર છે. બુદ્ધ પણ પાર્શ્વનાથ પરંપરામાંથી આવેલા છે. એટલા માટે બુદ્ધ ફ્લેક્સિબલ છે, મહાવીર કઠોર અનુશાસનમાં છે, અને બુદ્ધ ફ્લેક્સિબલ છે. એને કહ્યું કે આમ ન કરવું જોઈએ, અને જોયું કે લોકોની એવી સંખ્યા વધી ગઈ છે, લોકો એવો માને છે, લોકોને એવું કરવું સારું લાગે છે, તો ચાલો કરી લો, ઠીક છે એ કરી લો. એટલે નિયમ બનાવે કે આમ નહીં કરવું જોઈએ. અને જોયું લોકોને તકલીફ છે તો તરત જ નિયમમાં ફેરફાર કરી લીધો. જેવી રીતે એને ના પાડી હતી કે સ્ત્રીઓને દીક્ષા નહીં આપવું, બુદ્ધને ના પાડી હતી. જ્યારે બુદ્ધની માં ગૌતમી દીક્ષા લેવા ગઈ ત્યારે બુદ્ધ ના પાડી. પણ બુદ્ધના એક શિષ્ય હતા આનંદ, એમને ખૂબ આગ્રહ કર્યો બુદ્ધને. એને એક માતૃજાતિ પ્રતિ ઘણું સન્માન હતું આનંદને, અને એટલા માટે એને આગ્રહ કરીને બુદ્ધ પાસેથી હા પડાવી. અને પછી ત્યાં સાધ્વી સંઘ આવ્યો. મહાવીરની જેમ એવું નહીં થયું કે સંઘ સ્થાપના થઈ એટલે ચારે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધા હતા, એવું નથી થયું. પહેલા ના પાડી, પછી સ્ત્રીઓને દીક્ષા આપવામાં આવી અને એનો સંઘની વ્યવસ્થા જુદી રીતે કરવામાં આવી. એવા ઘણા નિયમો છે, પણ એટલું જ છે કે બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધ માટે જે લખવાનું કરવાનું આવ્યું, આ ખૂબ વિગત સાથે આવ્યું, અને દરેક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે એમ બન્યું. જેવી રીતે દાખલા તરીકે રાજગૃહમાં જ્યારે બધા વેણુવનમાં બૌદ્ધ સંઘ ત્યાં રહેતો હતો, તો બધા ભિક્ષુ
ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા જતા હતા. હવે ગ્રહસ્થ બધા એક સાથે જાય તો એને એટલું બધું ન લાગે, પણ સાધુ જતા હોય તો પછી ગ્રહસ્થમાં થોડી એક દૂરી પેદા થાય, બહુ જલ્દી ફ્રી ન થાય સાધુ સાથે. એટલે રાજા પાસે, રાજા શ્રેનિક પાસે બધા કેવા ગયા કે જ્યારે જુઓ ત્યારે બુદ્ધના શિષ્ય ત્યાં સ્નાન કરતા હોય તો અમને ક્યારે પછી સ્નાન કરવાનું, અમારે પણ પૂજા પાઠ કરવાનું હોય, અમારે પણ ત્યાં સ્નાનની એ છે, આવશ્યકતા છે, તો કુંડમાં અમને અગવડતા થાય છે. તો રાજા શ્રેનિક બુદ્ધ પાસે ગયા અને એને વિનંતી કરી કે આ આવી પરેશાની છે તો આમાં કઈ સમાધાન કાઢો. બુદ્ધ તરત જ નિયમ બનાવ્યો કે સવાર અને સાંજના બંને ટાઈમમાં પહેલા રાજગૃહના નિવાસી આવેલા યાત્રી ગ્રસ્ત લોકો કુંડમાં સ્નાન કરશે અને પછી મધ્યાહ્નના સમયમાં આપણા સંઘના શિષ્યો ભિક્ષુ લોકો સ્નાન કરવા જશે. તો આ નિયમનું પરિવર્તન કરેલું એનું બરાબર વર્ણન છે કે આ પ્રોબ્લેમ આવ્યો, આ સમસ્યાનું સમાધાન કર્યું. એવી રીતે આપણા પાસે નિયમો છે, નિયમોમાં પરિવર્તન થયું છે એ પણ છે, પણ એમાં જે પરિવર્તન થયું એની વિગત શું છે એ આટલી ડિટેલમાં આપણા પાસે નથી. એટલે જૈન આગમોમાં કે જૈન સાહિત્યમાં, એવી રીતે બૌદ્ધ સાહિત્યમાં ઘણી જગ્યા છે. તો અને આ નિયમોમાં તત્કાલ પરિવર્તન, આ એની ફ્લેક્સિબિલિટી છે. અને પાર્શ્વનાથ પરંપરામાં પણ નિયમોની આટલી શક્તિ નહોતી, કારણ કે જ્યારે કેશી સ્વામી ઇન્દ્રભૂતિ ગૌતમને પૂછે છે કે અચેલગો એગો ધમ્મો સચેલગો, એક વસ્ત્રધારી છે, એક વસ્ત્ર નથી રાખતા, એનું કારણ શું છે? ત્યારે ગૌતમ સ્વામી એનું સમાધાન કરે છે કે જુઓ, ભગવાન ઋષભદેવના સમયમાં સમાજ જે હતું, લોકો જે હતા એ પ્રાજ્ઞ નહોતા, પણ જડ પણ નહોતા, બિલકુલ ભોળા ભાળા, જેમ સમજાવો એમ માની જાય, પણ બહુ લાંબુ વિચાર ન કરે, પણ માની જાય જલ્દી. તો રુજુ નહોતા, પ્રાજ્ઞ નહોતા, પણ રુજુ હતા, કોમલ પ્રકૃતિના હતા, માની જતા હતા. અને અજિતનાથ પછી પાર્શ્વનાથ સુધીમાં જડ પણ નહોતા અને અજ્ઞાની પણ નહોતા, એટલે પ્રાજ્ઞ અને રુજુ હતા. એટલે થોડામાં વધારે સમજી જાય એવા, અને જડતાથી કોઈ વાતને પકડીને નહીં રાખે, ફ્લેક્સિબલ હતા. અને મહાવીરના શિષ્ય વક્ર પણ છે અને જડ પણ છે. એક તો જલ્દી કોઈ વાત માને નહીં અને વાતને મૂકે નહીં, પકડીને રાખે, જડ છે. એ કોણ કહે છે? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી કહે છે મહાવીરના શિષ્યો વક્ર અને જડ છે, એટલે નિયમોમાં કઠોર અનુશાસન છે, નિયમો વધારે છે. લોકો થોડામાં સમજી જાય કે આજે મહેમાન આવવાના છે, એટલે આપણે જમવાનું મોડેથી છે, એટલે કોઈ આગ્રહ કરીને ન બેસે કે 12 વાગે ટાઈમ થઈ ગયો, અમારે જમવું જ જોઈએ. આ શું થયું? પ્રાજ્ઞ અને રુચુ. અને વક્ર અને જડ 1 વાગ્યાનું હતું તો અમને પહેલા કેમ નહીં કીધું? અમે તો 12 વાગે આવીને બેસી ગયા. 12 વાગ્યાનો નિયમ છે તો 12 વાગ્યા સુધી તમારે તૈયાર કરવું જોતું હતું. આ શું છે? વક્ર અને જડ. એના માટે એને એક દાખલો આપ્યો કે ભગવાન ઋષભદેવના સમયમાં ગોચરી માટે ગયા સાધુ. ગયા તો જોયું કે ત્યાં એક જગ્યા બધા સમૂહમાં ભેગા થઈને ત્યાં નૃત્ય ગાન ચાલતું હતું. તો એ સાધુ ત્યાં ઊભા થઈ ગયા સાંભળવા માટે, જોવા માટે. આવ્યા પછી ભગવાન કીધું કે આવી રીતે સામૂહિકમાં ક્યાં ગામમાં ચોપાલમાં એમાં કોઈ એવી રીતે કરતા હોય તો આપણે નહીં જવું જોઈએ. કે ઠીક છે ગુરુ, માની લઈ, તરત જ હા પાડી દીધી. પછી પાછા નીકળ્યા ગોચર માટે, જોયું કે નાટક ચાલતું હતું. નાટક ચાલતું હતું તો જોવા માટે ઉભા રહી ગયા. ઉભા રહ્યા પછી સમજાવ્યું કે આવી રીતે નહીં ઉભા રહેવાનું,
સામૂહિક જગ્યા ઉપર સર્વ બધાના વશમાં જઈને આમ નાટક નહીં જોવાના. તો કે ઠીક છે ગુરુ, માની લીધું. હવે ભગવાન મહાવીરના શિષ્યને કીધું કે આવી રીતે નહીં કરવાનું. તો કે તમે જયારે સાધુ બન્યા ત્યારે કેમ નહીં કીધું કે આવી રીતે નહીં જવાનું, આવી રીતે નહીં કરવાનું? તો તમે પહેલા કીધું તમે નહીં જાય. પછી જયારે બીજી વખત પાછા ગયા નાટક જોવા, તો એને કીધું તો કે જયારે અમે સંગીત સાંભળવા ગયા ત્યારે જ કેવું જોતું હતું, નાટક પણ નહીં જોવાનું. અમારો વાંક નથી. તો એક તો પોતાની મેળે સમજે નહીં, અને પાર્શ્વનાથ અને અજીતનાથ થી પાર્શ્વનાથ સુધીના લોકો કે સામૂહિક જગ્યા ઉપર જોઈને સંગીત અને ન સાંભળવું તો સંગીત જેવું જ નાટક છે, આ સામૂહિક પ્રોગ્રામ છે, આપણે નથી જવું. એ પોતાની મેળે સમજી ગયા કે નાટક જોવા નહીં જવાનું. અને પાર્શ્વનાથ ઋષભદેવના સમયમાં એને અલગ અલગ રીતે કેવું પડ્યું, પણ કીધું એટલે તરત જ સમજી ગયા, માની લીધું. એટલે વક્ર નથી, ટેઢા નથી ચાલતા. તો જ્યારે નિયમ કોના માટે વધારે હોય, તમારે તો બધા તમે ટીચર છો, તમને અનુભવ છે કે કયા સ્ટુડન્ટને વધારે સ્ટ્રિક્ટલી કેવું પડે છે. જે થોડામાં સમજી જાય એને કેવું નથી પડતું. જાને ખાલી તમે ગુસ્સામાં જુઓ કે નારાજગીમાં જુઓ તો તમારી આંખ જોઈને એ સ્ટુડન્ટ સમજી જાય. કોઈને મોઢાથી કેવું પડે છે, કહ્યા પછી સમજી જાય. કોઈને જોરથી કેવું પડે છે, બહાર મૂકીને કેવું પડે, એક વખત કેવું પડે, બે વખત કેવું પડે, ત્રણ વખત કેવું પડે. તો આ બધી પ્રકૃતિની જે રુજુતા અને વક્રતા છે. તો જ્યારે એને વધારે કેવું પડે ત્યારે આપણે શું કરીએ? ટાઈમસર આવી જવાનું. નહીં આવો તો શું કરશું? એક વખત કહ્યું, બે વખત કહ્યું, ત્રણ વખત નથી સાંભળતા, ચોથી વખત કહી દીધું કે તમને ગેટની બહાર ઉભું રહેવું પડશે, એટલે દંડ આપવાનું શરૂ કરી દીધું. યશાજી મહારાજ, ના સમયમાં પ્રતિક્રમણ જેવી વિધિ નહોતી. એ જ્યારે ભૂલ થાય તરત જ સોરી કહી દે, તરત જ મિચ્છામી દુક્કડમ આપી દે. એટલે પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં એ જ વખત થઈ ગયું. એને દેવસી, રાયસી, ચોમાસી, પક્ષી, સંવત્સરી એક એક વર્ષ સુધી એ ગાંઠ બાંધીને નહીં રાખે ભૂલને. કોઈના પ્રતિ નારાજગી હોય તો એક વર્ષ સુધી ચલાવીને નહીં રાખે, તરત જ મિચ્છામી દુક્કડમ કરીને એ ખતમ કરી દે. એટલે એના માટે પ્રતિક્રમણની વિધિ નહોતી. પ્રતિક્રમણ કરવું જ જોઈએ, આ નિયમ કોના કે જે તરત જ નહોતા કરતા. થોડું અપમાન ફીલ થાય તરત જ સોરી કહેવામાં. થોડી વાર પછી જરા માથું ઠંડુ થઈ જાય, ક્રોધ શાંત થઈ જાય, પછી જઈને કે હા સોરી. ક્યારે દુષ્પરિણામ આવવા માંડે કે ગુસ્સો કર્યો એટલે નુકસાન થયું, તો ચલો સોરી કહીને મટાડી સમાપ્ત કરીએ વાત. જ્યારે નુકસાન થાય, જ્યારે એકબીજાનું મન દુઃખ વધારે થઈ જાય, થોડુંક આપણને અભાવ લાગે, થોડું ટાઈમસર ખાવા પીવાનું નહીં મળે, ટાઈમસર તૈયારી ન કરે ઘરમાં લોકો, તો પછી એમ થાય કે સોરી કહી દઈને એના કરતા. મથેણ વંદામી યશાજી મથેણ વંદામી યશાજી મહારાજ, ભગવાનના ટાઈમમાં એમ નથી કહેતા કે વાદી છે આપણે વધારે વક્ર ને વાદી? વાદી, હા બરાબર. વક્ર અને વાદી, વક્ર અને જડ બુદ્ધિ માને નહીં અને ટેઢા ચાલે. એને પ્રાજ્ઞ નથી, એને થોડામાં ટૂંકમાં બધું સમજી જાય એવા નથી, વાદ વિવાદ કરે. બરાબર છે. તો ભગવાન પાર્શ્વનાથના પરંપરામાં આ બધા નિયમો જે આવ્યા એ બહુ ફ્લેક્સિબલ, તરત જ બદલી નાખે, તરત જ સોરી કહી દે, તરત. એના માટે કઈ નિયમ નથી કે દેવસી પ્રતિક્રમણ કરો, રાયસી પ્રતિક્રમણ કરો, ચોમાસી કરો, પક્ષી કરો, સંવત્સરીનો કરો. એ કોઈ નિયમ નથી, તરત જ માની જાય. અને કોઈક વખત આપણા નિયમોમાં ફેરફાર કરીને જો કોઈ નવા એના સ્વીકાર કરે તો એમાં જરૂરત પડે તો તરત જ ફેરફાર કરીને પાછા એ મૂકી દે. એટલે વિધિ અપવાદ થઈ જાય ને અપવાદ વિધિ થઈ જાય. તો પાર્શ્વનાથ પરંપરામાં અને મહાવીરની પરંપરામાં આ થોડું એ થયું. અને પાછા
એટલા એ ફ્લેક્સિબલ હતા, એટલું સન્માન આપતા હતા અને એટલું પ્રેમથી. જ્યારે પણ તમે જોશો ઉત્તરાધન સૂત્રનો 23મો અધ્યાય જોશો તો મહાવીર અને ગૌતમમાં જે સંવાદ છે એવું લાગે છે કે ભગવાન મહાવીરના શિષ્યો જ વાત કરે છે, કોઈ બીજા છે એવું નથી લાગતું, કોઈ બીજા સંઘના લોકો છે એવું નથી લાગતું, કોઈ નિયમોમાં પરિવર્તન છે એવું નથી લાગતું, કે એકબીજા સાથે અમારે આમ જ છે, આમ ન બોલવું જોઈએ, આમ ન થવું જોઈએ. એકબીજાને એક સાધારણ નાના મોટા શબ્દ સાથે પણ જો બે સંઘના વક્તા એક મંચ ઉપર આવી જાય અને કોઈના બોલવામાં એકાદ શબ્દનો ફેરફાર થઈ જાય તો તરત જ ત્યાં જ એનો જવાબ સભામાં આપવાનું શરૂ કરશે, તરત જ એની વાત કાપવાનું શરૂ કરી દેશે. તો આ શું થયું? વક્રચંડ થઈ ગયા. અને શિષ્યો વાત કરે છે, શિષ્યો એકબીજાને જોયું, ગોચરી માટે ગયા, વિહાર કર્યું, જોયા કે એક બીજા સંઘના સાધુ પણ આવ્યા છે અને એનો આવું વ્યવહાર છે. એટલે તરત જ ગૌતમ સ્વામી પ્રાજ્ઞ છે, પ્રાજ્ઞ નહીં પણ એના માટે મહાપ્રાજ્ઞ કહ્યું છે. એના માટે વિશેષણ છે સર્વ સૂય મહોદધિ, એટલે સંપૂર્ણ શ્રુત જ્ઞાનનો સાગર છે ગૌતમ સ્વામી. અને જ્ઞાન જેટલું છે એટલું જ સ્વભાવ પણ, જેને આપણે ચારિત્ર કહીએ, એ પણ એટલું જ ઉત્કૃષ્ટ છે, એટલા નમ્ર છે, એટલા સરળ છે કે એને વિચાર્યું કે આ એકબીજાને જોઈને આપસમાં ચર્ચા થાય અને સંઘમાં એકબીજા માટે કોઈ પણ શબ્દ ઉચ્ચારવામાં આવે એના પહેલા જ આપણે સમાધાન કરી લઈએ. બે પરિવારમાં, બે ભાઈઓના પરિવારમાં જો કઈ વાત ઊંચી નીચી થઈ જાય અને સાંભળવામાં આવે તો સમજદારી છે એમાં કે આ વાત ફેલાઈ જાય, આ વાત એકબીજાની તરકતથી કોઈ કાપવામાં આવે એના પહેલા જ આપણે વિચાર કરીને એક મત થઈ જઈએ. પરસ્પર બે મત છે એનો પ્રચાર થાય એના પહેલા જ આપણે એક મત થઈ જઈએ. એ ગૌતમ સ્વામી વિચારે છે અને વિચારીને પોતે કેશી સ્વામી પાસે જાય છે અને કેશી સ્વામીના દરેક પ્રશ્નનો ઉત્તર આપે છે. અને ક્યાં પણ એવું આગ્રહ નથી કે પાર્શ્વનાથ આમ કહે છે, મહાવીર આમ કહે છે, એવું નથી. આ પ્રશ્ન છે, આનું આ સમાધાન છે. અંતમાં જઈને કહે છે, લાસ્ટમાં કહે છે કે ભગવાન મહાવીર આ શાસનના આ છે, પણ પહેલા નહીં. પહેલા વિચારથી ઉત્તર આપે છે, ચિંતનનો ચિંતનથી ઉત્તર આપે છે. ક્યાં પણ મારી સંપ્રદાય કે મારા ગુરુ કે મારો આ કે મારું શાસન એનું કોઈ પણ પ્રેશર પાર્શ્વનાથના પર કેશી સ્વામી ઉપર નથી નાખતા. અને કેશી સ્વામી પણ આટલા વિનમ્ર છે કે એને ગોયમાં સાહુ ગોયમ પન્નાતે, તારી પ્રજ્ઞા ઘણી સુંદર છે, તું બહુ જ્ઞાની છો મોટું, તું કહીને ગોયમાં, જેવી રીતે મહાવીર ગૌતમ કહે છે એવી રીતે કેશી સ્વામી પણ ગૌતમ નામથી બોલાવીને કહે છે. એટલે નામ લેવું, નામ લઈને બોલાવવું એ સન્માનજનક નથી, પણ એ અપમાનજનક પણ નહીં રહે ક્યારે, જ્યારે આત્મીયતાથી પ્રેમથી કહેવામાં આવે. જ્યારે બહુ કોઈનું સન્માન કરીએ, બહુ મોટા કોઈ વડીલ છે, વધારે એ છે, તો પછી દાદી ખાલી દાદી કહીને નહીં રહેવાનું. રાજસ્થાનમાં દાદી શાહ કહે છે, સાહેબ, દાદા સાહેબ, સાહેબ લગાવડવાનું આગળ. નામ લઈને નહીં બોલા, નામ લીધું તો ભાઈ કહીને બોલાવાનું, કે ભરતભાઈ, રાજનભાઈ, ભાઈ કહીને બોલાવાનું, પછી આગળ બેન લગાવવાનું, જ્યોત્સના કહીને નહીં બોલાવાનું, જ્યોત્સના બેન કહીને બોલાવાનું. પણ જ્યારે પ્રેમ હોય, જ્યારે આત્મીયતાથી ભરપૂર હોય ત્યારે પછી બેન કે આપ કહો તો સારું લાગે, તું કહો તો સારું લાગે. તો આ પાર્શ્વનાથના પરંપરાના કેશી સ્વામી ગોયમ, ગૌતમ, તું બહુ સારું છે, તારી પ્રજ્ઞા બહુ સારી છે. મને હજી એક પ્રશ્ન છે, હું પૂછું તને. મોટા થઈને ગૌતમ સ્વામીને કહે છે, હું તને પ્રશ્ન પૂછું, તું સમાધાન આપશે મને? તો આટલું પ્રેમપૂર્ણ છે,
આટલું પ્રેમપૂર્ણ છે કે જેના કારણથી બે શાસન એક થયા છે. બે શાસન એક થયા છે. એકબીજાની નિંદા, એકબીજાની આલોચના, કે કોઈને નીચું દેખાડવું, કે આપણે બહુ અહંકારી છે, આપણે બહુ શ્રેષ્ઠ છે, એમ નથી કર્યું. નહીં તો આચારમાં લગભગ એવું થાય જ છે કે બીજા કરતા અમે વધારે ઉત્કૃષ્ટ છીએ. બીજા કપડાં ધોય છે, અમે કપડાં ધોતા નથી. બીજા વાહનનો પ્રયોગ કરે છે, અમે કરતા નથી. બીજા માઇકમાં બોલે છે, અમે બોલતા નથી. તો અમે શ્રેષ્ઠ, અમે ઉત્કૃષ્ટ. તો પોતાને શ્રેષ્ઠ દેખાડવા માટે કઠોરથી કઠોર આચરણ કરવામાં લોકો વધારે આગળ પડતા આગળ આવે છે. તો આ નહોતું પાર્શ્વનાથ પરંપરાના સમયમાં, એટલે એ જલ્દી મહાવીરના એમાં મળી ગયા અને એક થઈ ગયા. હવે ભગવાન મહાવીરનું આપણે શરૂ કરીએ કે મને લાગે કે આપણા આના જે પ્રશ્ન હતા તમારા, કે ચારિત્ર, એક પ્રશ્ન પૂછ્યું. હા બોલો બોલો. તો આ આપણું બિગેસ્ટ લર્નિંગ પોઈન્ટ છે. કેવી રીતે કેશી સ્વામી પાર્શ્વનાથ ભગવાનનો જે પરંપરા હતી ને ભગવાન મહાવીરની એક થયું, તો એકદમ આમ લર્નિંગ પોઈન્ટ છે આપણા વાસ્તે, બીકોઝ આપણામાં આટલા બધા ભાગ પડી ગયા. તો બરોબર, એકદમ શીખવા જેવું છે કે જ્યારે પણ કોઈ પણ સંઘ મળે, કોઈ પણ સંઘના શિષ્યો સાધુ હોય, તો પરસ્પરમાં એકબીજાનું સન્માન કરીને, કોઈના પણ આચાર પદ્ધતિ ઉપર કટાક્ષ ન કરીને, એને ઇગ્નોર ન કરીને ચાલીએ, તો આ વાત એકદમ સહી. આજ વિરાયતનમાં તમે જુઓ, તાઈ મહારાજના પ્રવચનમાં જુઓ, ગુરુદેવજીના લેખમાં જુઓ, ક્યાં પણ કોઈની પણ નિંદા, કોઈની પણ આલોચના, કોઈનું પણ એ જરાય નથી કર્યું. અને કરવા જેવા પ્રસંગો ઘણા છે. હું એ પ્રસંગનો ઉલ્લેખ કરીને કોઈને એ નથી કરવા માંગતી, પણ એવા ઘણા પ્રસંગો છે કે આ પ્રસંગો જો બીજા કોઈના સાથે થયા હોત તો કેટલું બધું કોઈનો વગોવ્યો હોત, કોઈનો આલોચના કરી હોત, કોઈના માટે ખરું ખોટું કર્યું હોત, ઘણું બધું થઈ શક્યું હોત. પણ કોઈ દિવસ માઇક ના બોલવાનું ટાઈમમાં શરૂ કર્યું ત્યારે એટલું બધું બીજા લોકો કર્યું હતું કે સભામાં બધાની માંગ હતી, બધા શ્રાવકો શ્રાવિકાઓ બધા લોકો સાંભળવા માંગતા હતા, અને ત્યારે એમ કહેવામાં આવે કે તમે બોલી ન શકો, માઇકમાં નહીં બોલવાનું, અને આપણે સભામાં બધાને વચમાં ચૂપ રહીને બેસી જવાનું. આ કેટલું મોટું આ છે. પણ એનું જવાબ, એની આલોચના એનું ન કરીને જે પોતાને કરવું હતું, અને કેટલું બધું પરિવર્તન તાઈમાં કર્યું છે. આખા ઇતિહાસમાં આપણે જોઈએ, આજે આપણા પાસે 2600 વર્ષનો ઇતિહાસ છે. આ ઇતિહાસમાં જોઈએ તો ઘણા પરિવર્તનો થયા છે, અને ઘણા સારા પરિવર્તન થયા છે. જેવી રીતે આજે તમે તત્વાર્થ સૂત્ર કરો છો અને સુક્તિ ત્રિવેણી કરો છો. સુક્તિ ત્રિવેણીમાં બધા શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં છે, અને તત્વાર્થ સૂત્ર સંસ્કૃતમાં છે. તો બીજાની ભાષાનો સ્વીકાર કરવું, એમાં સાહિત્યનું લખાણ કરવું, આ શું છે? નિયમના અનુકૂળ છે? નથી. પણ એને જોયું કે આ સંસ્કૃત ભાષા વિદ્વાનોની ભાષા હતી, આમ પબ્લિકની ભાષા પ્રાકૃત હતી. તો પ્રાકૃતમાં ભગવાન મહાવીર બોલ્યા અર્ધમાગધીમાં, અને એ ભાષામાં આગમ, આપણા બધા શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં છે. પણ પછી જ્યારે જોયું કે સંસ્કૃત ભાષાનો પ્રભુત્વ વધીને શાસ્ત્રાર્થ સંસ્કૃત ભાષામાં થાય છે, અને એ વખત જો આપણે સંસ્કૃતમાં એનો જવાબ ન આપીને પ્રાકૃતનો આપણે કરીએ, તો એકબીજાના વિચારોનું સ્પષ્ટીકરણ ન આપીને એને આપણે બરાબર સમજાવી ન શકીએ.
પરમતનું અધ્યયન કરીને એના મતમાં ક્યાં તર્ક બરાબર નથી, આવાજ સંભળાય છે તમને? હા, એકદમ સરસ. હા હા, પછી ચાલુ કરીએ આપણે. હા, આપણે કરીએ. યશોજી મહારાજ, હા, બોલો. મધ્યાહન વંદામી, એક હા જી, ક્વેશ્ચન છે. હા રાજન, ઓકે? રાજન, ના, પેલા બીના તમે કયો, પછી હું કહું. ઓકે. યશોજી મહારાજ, જો આ તત્વાર્થ સંસ્કૃતમાં લખાણું, તો પછી સિદ્ધસેન દિવાકર જ્યારે એમનું ટ્રાન્સલેટ કરવું તો સંસ્કૃતમાં તો કેમ ના પાડવામાં આવી હતી એમને? ના ના, સિદ્ધસેન દિવાકર તો સંસ્કૃતમાં લખ્યું. કલ્યાણ મંદિર સ્તોત્ર છે, બીજા સ્તોત્ર છે, એ બધા સંસ્કૃતમાં લખ્યા એમને. એટલે એમ આવતું હતું ને કે આચાર્ય એમને રિક્વેસ્ટ કર્યું કે હું બધા ટ્રાન્સલેટ કરું સંસ્કૃતમાં આગમ, તો એમને ના પાડવામાં આવી, એવું કઈ આવતું હતું? કર્યું. યશાજી માં જ કપાઈ ગયું, તો પાછું બોલો પ્લીઝ. હા, અને આચાર્ય ઉમા સ્વાતિ સૌથી પહેલા સંસ્કૃતમાં લખનાર. એના પછી સિદ્ધસેન દિવાકર, આચાર્ય માનતુંગ, સમંતભદ્ર, આ બધા જે આચાર્યો છે એને બધું સંસ્કૃતમાં લખાણ કર્યું. અને એટલું જ નહીં, બીજા વિદ્વાનોનું, અને અકલંક અને નિકલંક બે ભાઈઓ હતા, અને એને જોયું કે બૌદ્ધ સહાય આચાર્યોના સામે આપણે ટકી નથી શકતા, તો એને અકલંક અને નિકલંક બંને ભાઈ વેશ પરિવર્તન કરીને બૌદ્ધ આશ્રમોમાં ગયા, અને ત્યાં બૌદ્ધ વેશ ધારણ કરીને બૌદ્ધ, કારણ કે એ લોકો બીજાને ભણાવતા નહોતા, બીજાને શાસ્ત્ર જ્ઞાન આપે નહીં, એટલે ત્યાં વેશ પરિવર્તન કરીને ત્યાં બધું ભણવાનું કર્યું. તો જ્યારે એને નોટ્સ તૈયાર કર્યા કે ક્યાં આપણે બૌદ્ધ સાહિત્યમાં આમ કહેવામાં આવ્યું છે કે જેનો જૈન સાહિત્યમાં સરખી રીતે એનો જવાબ દર્શનમાં શું આપવા જોઈએ, આ બધા નોટ્સ એને કાઢ્યા. તો નોટ્સ જોઈને ડાઉટ થયું કે આ બૌદ્ધ નથી, જૈન છે. અને એટલા માટે એમને શું કર્યું, પરીક્ષા કરવા માટે નૌકાર, ઘણા કે છે નૌકાર મંત્ર રાખ્યો, કોઈ કે છે કોઈ શાસ્ત્ર રાખ્યું, અને એને કીધું કે આના ઉપર પગ મૂકીને જાઓ બધા. ત્યારે અકલંક અને નિકલંક શું કર્યું, પગ ન મૂકીને ગયા, એને એકદમ છલાંગ મારીને ભાગી ગયા. ભાગી ગયા તો એના પાછળ બૌદ્ધ ભિક્ષુ પડી ગયા અને એને પકડવા ગયા. તો એક જણા નદીમાં ગયા, અને ત્યાં એ સમાપ્ત થઈ ગયા. એક નદી પાર કરીને આગળ નીકળી ગયા. તો અકલંકની નદીમાં મૃત્યુ થઈ, અને નિકલંક આગળ જઈને પછી એને એનો ખંડન કરવાના ગ્રંથ લખ્યા કે મહાવીરની વાત સાચી છે અને આ બૌદ્ધ મત બરાબર નથી. તો આટલું બધું પુરુષાર્થ કર્યું આ લોકો, સહેલી વાત નથી. જ્યારે આપણે નો આલિખિત જા, નો વિલિખિત જા લખવાનો નિષેધ હતો, એટલે 980 વર્ષ સુધી આપણે શાસ્ત્રનું લખાણનું કામ નહીં કર્યું. પણ દેવર્તી ગની ક્ષમાશ્રમણ વલ્લભીપુરમાં, ગુજરાતમાં સૌથી પહેલા લખવાનું કામ શરૂ કર્યું. અને લખ્યા એટલે સુરક્ષિત રહ્યા, નહીં તો દૃષ્ટિવાદ તો એના પહેલા નીકળી ગયું હતું. 14 પૂર્વમાં એક પૂર્વ જ બાકી રહ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નીકળી ગયું. તો એવી રીતે નદીના પાણી સમાજ એને બહિષ્કાર કર્યો, અને બહિષ્કાર કરીને એને સ્થાનકોમાં, મંદિરોમાં રોકવાની ના પાડી, ગોચરી દેવાની ના પાડી.
તો ઘણી બધી આવી મુશ્કેલો આવી છતાં પણ આ જ્ઞાનને સાચવવા માટે નિયમના વિરુદ્ધ જઈને પણ આપણા મહાન આચાર્યો ઘણું કામ કર્યું છે. પણ તમે મારું કહેવાનું આ મતલબ હતું કે કોઈએ સંસ્કૃત લખવાનું શરૂ કર્યું, કોઈએ લોજિકમાં લખવાનું શરૂ કર્યું, કોઈ ન્યાય દર્શન રાખ્યા, કોઈ સાંખ્ય દર્શન ઉપર કામ કર્યું, કોઈ બૌદ્ધ દર્શન ઉપર કામ કરીને એના વિરોધમાં સાદવાદ અને તાડપત્ર વૃક્ષોની લીલા ઝાડના ઉપરના વૃક્ષોની છાલ કાઢવાની, વનસ્પતિને અડવાનું પણ નહીં, પાપ લાગે. અને વૃક્ષોની છાલ કાઢવામાં, ઉતારવામાં, એ કાઢીને જ્યાં છાયા છે ત્યાં સુકાવવાનું, પછી એને ખૂબ ઘસવાનું અને એકદમ સ્મૂથ કરવાનું, પછી એને કોરવાનું, શલાકા એટલે સળી, લોઢાના સળીથી એને અક્ષર કોતરવાના, પછી એમાં શાહી પૂરવાની. અને એ આવા શાસ્ત્ર લખ્યા પછી પણ એમાં કેટલા કુંથુઆ પેદા થાય છે. એ શાસ્ત્ર સાચવવા સહેલી વાત નથી. આજે પુસ્તકો આપણે રાખીએ છીએ તો કેટલા એમાં કીડા થઈ જાય છે. તો આ કીડાથી કે પુસ્તકો ખાઈ ન જાય, ગ્રંથોને ખાઈ ન જાય, એટલા માટે એ બચાવવા માટે, આ જીવ ન પેદા થાય એના માટે એ કરવાનું. અને જ્યારે આક્રમણ થતા હતા રાજાઓમાં, અલ્લાઉદ્દીન ખિલજી જેવા નાલંદાના આખા વિશ્વવિદ્યાલયનું લાઇબ્રેરી બાળી નાખી આગ લગાવીને. આવા દુર્દાંત રાજાઓના સામે પોતાના શાસ્ત્રને બચાવીને સુરક્ષિત રાખવા એ પણ એક કેટલી મોટી પરીક્ષા હતી. કેવી રીતે રાજાના આક્રમણમાંથી બચાવવાનું? મંદિરો તોડીને એમાંથી મૂર્તિઓ લઈ જતા હતા. મૂર્તિઓ કઈ લઈ જતા હતા? કારણ કે મુગલ સામ્રાજ્ય લોકો સોના જોઈએ, એટલે સોનાની મૂર્તિઓ બિકાનેરમાં લગભગ 99 કે 108 પ્રતિમા છે સોનાની, હજી પણ ત્યાં રાખેલી છે. તો એક આપણા શ્રાવકને ખબર પડી કે આ રાજાઓ મંદિરમાંથી સેંકડો મૂર્તિઓ લઈને જઈ રહ્યા છે અને કરશે શું? એને ગાળી નાખશે, સોનું તૈયાર કરશે અને એના દાગીના બનાવશે. તો એ શ્રાવકો કે હું ભગવાનની મૂર્તિઓ તમને આપું નહીં. એક જ શ્રાવક, ઈશ કે હું તમે નહીં લઈ લો. તો કે પછી શું કરીશ? તો કે જે મૂર્તિનો વજન છે સોનાના મૂર્તિનું, આટલું સોનું હું તમને બીજું આપું. અને આટલા મૂર્તિઓનો ભારોભાર સોનું એ બાદશાહોને આપ્યું અને મૂર્તિઓ સુરક્ષિત રાખી. આજે પણ બિકાનેરના ભંડારમાં એ સુરક્ષિત છે. તો એટલું બધું એના પાછળ ભોગ આપ્યું છે, આટલું ત્યાગ કર્યું છે અને ઘણું કામ કર્યું. પણ આજે તમે જુઓ કે સાધુ સેવા ન કરી શકે. આ નિયમને શું કર્યું? તાઈમાં વનસ્પતિની સુરક્ષા માટે ઝાડ લગાવવાનું, ગરીબોની સેવા કરવાની, માઇકમાં પ્રયોગ, વાહનનો પ્રયોગ, અને એટલા અનાસક્ત ભાવમાં કે ક્યાં પણ એને પોતાના અહમનો કે પ્રતિષ્ઠાનો વિષય નથી બનાવ્યો. એક પણ એવો પ્રસંગ નથી કે ક્યાં એ જોવા ગયા છે કે ફરવા ગયા છે કે કંઈક કોઈના એના માટે ગયા છે, એવું નથી. એક માત્ર ધર્મ પ્રભાવના અને શાસનની સેવા અને શાસનની ધર્મ પ્રભાવના સેવાના દ્વારા કરવી, આટલું મોટું એક લક્ષ્ય લઈને એના લગતું જે જોતું હોય એ બધું કર્યું એને. તો એક જ વ્યક્તિ ભગવાન મહાવીરનું જીવન મોડલિંગમાં પ્રસ્તુત કરવું આપણું શું છે? એક પદ્માસનના સિવાય બીજા કોઈ આસનમાં ક્યાંય મૂર્તિ જોઈ છે ભગવાનની? અને આટલું એક, જ્યારે અહીંયા આવેલી પ્રજા એમ પૂછી તમે કોણ છો? તમે જાપાનથી આવ્યા છો? તમે બૌદ્ધ છો? આટલા રૂપાળા છો તમે? કે ના, હું ઇન્ડિયાની છું. ભગવાન મહાવીર. કે મહાવીર એટલે કોણ? જ્યાં ભગવાન મહાવીરના 23 તીર્થંકરોના સમો શરણ લાગેલા એ ભૂમિમાં લોકો પૂછે મહાવીર કોણ?
તો આ લોકોને મહાવીર કોણ છે એ દેખાડવા માટે આટલું એક ભવ્ય રૂપ, એટલું કલાત્મક રૂપ બીજી ક્યાંય જોયું તમે? બીજે ક્યાં જોયું? એટલું એટલે દરેક ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં, નિયમોમાં, સિદ્ધાંતોમાં દરેકમાં પરિવર્તન કર્યા. એટલે સર્વવ્યાપી જે પરિવર્તન છે એ આચાર્ય તાઈમાં કર્યું. એક દિશામાં પરિવર્તન કર્યા લોકો કે સ્થાપત્ય આવ્યું એ પણ શું છે? એ પણ શું છે? મંદિરોનું નિર્માણ કરવું એ પણ શું છે? નિયમ વિરુદ્ધ છે કે નહીં? આટલા પથ્થર ખાદાનમાંથી કાઢવાના, એને તરાશવાના, આટલા મશીનરી કરવાના અને પછી મંદિરોનું નિર્માણ થાય. સ્થાપત્ય ગુફા, મંદિરોનું તો હજી ઠીક છે, પથ્થર કાઢીને લઈ આવે ને ઘડ્યા એને, પણ ગુફાનું નિર્માણ કેમ થાય? જ્યાં સુધી બ્લાસ્ટ ન કરવામાં આવે ત્યાં સુધી ગુફા ન બને. તો આને સ્પષ્ટ ઉલ્લેખ છે એ ગુફા કોના માટે બની છે? શિલાલેખો છે. આ રાજગૃહના સ્વર્ણ મડનાર ગુફા ઉપર શિલાલેખ છે કે આચાર્ય વજ્ર સ્વામી માટે આ ગુફા બની છે. ઉડીસાના ખારવેલની ગુફામાં સ્પષ્ટ લખાણ છે, શિલાલેખ છે કે રાજા ખારવેલ સાધુ સાધ્વી માટે આ ગુફા બનાવી છે કે ત્યાં આવીને રહે અને જ્ઞાન ગોષ્ઠી, વિચાર ગોષ્ઠી કરીને શાસ્ત્રની જ્ઞાનનો પ્રચાર કરે. આ મંદિરો, આ ઉપાશ્રયો આ જ્ઞાનના મોટા મોટા કેન્દ્ર હતા. આડંબરના કેન્દ્ર નહોતા, જ્ઞાનના કેન્દ્ર હતા. અને ત્યાંથી જ્ઞાન અપાતું હતું, બધાને શીખડાવવામાં આવતું હતું. એટલે મંદિરો અને ઉપાશ્રય સાથે પાઠશાળા હતી. સાધના માટે કે આયનબિલ ખાતું કે આવીને સગવડતા બધાને થાય કે આયનબિલ કરી શકે, આયનબિલ તપની આરાધના કરી શકે. ત્યાં મોટા મોટા મદદના કેન્દ્ર, જેવી રીતે નાલંદામાં ઉદક પેઢાલ પુત્રને ત્યાં ગૌતમ સ્વામી જઈને બેસે છે અને એના ધર્મશાળામાં ઔષધિ દાન, વસ્ત્રદાન, મદદ લોકોને કરે છે. તો આ બધા કેન્દ્ર શું કોને ઊભા કર્યા? ભગવાન મહાવીરના સમયમાં તો એક પણ ઉલ્લેખ નથી. બુદ્ધના સમય છે, બુદ્ધના સમયના ઉલ્લેખ છે કે વિશાખા આશ્રમ બનાવ્યું, રાજા શ્રેનિક વેણુવન આપ્યું બુદ્ધને, પણ જૈનોનો ક્યાંય તીર્થંકરોમાં છે વર્ણન? પછી આ બધું આવ્યું છે. અનાર્ય ભૂમિમાં ગયા, અનાર્ય ભૂમિમાં પ્રચાર કર્યું અને શ્રીલંકા, જાવા, સુમાત્રા, કાબુલ, કંધાર, વિદેશોમાં ધર્મ ગયું. તો ક્યારે ગયું? ભગવાન મહાવીરના સમયમાં ગયું નથી ગયું, એના પછી ગયું છે. તો શ્રીલંકા કેવી રીતે ગયા? સમુદ્ર પાર કર્યા વગર? સમુદ્ર પાર કર્યા વગર ગયા. પણ ધીરે ધીરે ધર્મ આટલું સકુડાઈ ગયું, આટલું સંકુચિત થઈ ગયું કે વાહનનો પ્રયોગ ન થાય. એટલે ઉલટી ગંગા પણ, પાછી ગંગા હિમાલય પાસે ગઈ સમુદ્રમાં જવા કરતા. તો આ બધા પરિવર્તનો થયા છે, એકાંગી થયા છે બધા. પણ તાઈમાં આટલું બધું વ્યાપક રૂપ જે આપ્યું, આજ ધર્મની એક નવી વ્યાખ્યા એને જો પ્રસ્તુત કરી, આ ખૂબ મોટી ક્રાંતિ છે. આ ખૂબ મોટો એનો સાહસપૂર્ણ એનો કર્તૃત્વ છે. અને એ કરીને કોઈની પણ નિંદા, કોઈની પણ આલોચના કે મારું મત બરાબર છે ને બીજાનું મત ખરાબ છે, કે બીજા આલોચના કરે તો એનું જવાબ કોઈ આપ્યું છે, એક પણ જગ્યા પર નથી. ઠીક છે, જેને જે કરવું કરે, મને જે યોગ્ય લાગે એ હું કરું છું. અને એ કર્યું અને કરીને એટલું સન્માન મેળવ્યું અને એટલા અનાસક્ત ભાવમાં કર્યું કે ક્યારે પણ એ નથી કહેતા કે આ વિરાયતનનું આટલું મોટું કાર્ય કર્યું છે. એ શું કે છે? તમારે બધાનું થયું છે. વિરાયતન બધા માટે છે, વિરાયતન બધાનું છે અને બધાએ મળીને કર્યું છે. એટલે એક નામ ફક્ત ભગવાન મહાવીરનું,
બીજું કોઈ નામ નથી. તો આ એક દૃષ્ટિ, એક આચાર્યોનું કર્તૃત્વ, અને એનાથી સમાજ મજબૂત થાય છે, સમાજ તૂટતું નથી. જેટલું મળીને કામ કરે. આજે મંદિરમાં પાર્શ્વજનાલયની પ્રતિષ્ઠાના વખતે તપાગચના આચાર્ય, ખરતરગચના આચાર્ય, અંચલગચના આચાર્ય, ત્રણ આચાર્ય અને તાઈમાં એક સાથે એક આસનથી બેસીને એક વિધિથી પ્રતિષ્ઠા થઈ. કોઈ એમ ના કહ્યું કે આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, આ બરાબર નથી, આ કરવું જોઈએ, અને કોઈનો પણ અનાદર. સૌ પોતપોતાનું, તમને જેમ યોગ્ય લાગે તમે તમારા નિયમોનું પાલન કરો, મારું કોઈ વિરોધ નથી. કોઈ પણ એમાં નાનું મોટું એ નથી. તો આટલું બધું એક ઉદાર દ્રષ્ટિકોણ, ખરેખર તમે બરાબર કીધું કે ગૌતમ સ્વામી અને કેશી સ્વામી જેવું લર્ન કરવા જેવું છે. યશાજી મહારાજ, મથેણ વંદામી, તમને લાગે છે કે આટલું પરિવર્તન આચાર્ય શ્રી તાઈમાં લઈ આવ્યા છે? અમે બધાને એટલે વધારે તમારા સાથે બોલું લાગે કે એ પરિવર્તન અમને બધાને લોજિકલી સેન્સ લાગે. તમને લાગે છે ઇન્ડિયામાં ટકી રહેશે? કે ઇન્ડિયામાં તો કેટલા બધા આચાર્ય હજી પણ, મને બહુ ખબર નથી, પરિચય નથી, પણ એમ લાગે બધા બીજા વાતો કરે કે હજી એ લોકોના વિચારો જરાક એકદમ કઠણ ના હોય. એટલે હું પૂછું છું કે કેટલી વાર તમે મ્યુટ થઈ ગયા છો યશાજી મહારાજ પાછા. યશાજી મહારાજ સંભળાતો નથી. નથી. યશાજી મહારાજ, જેનાથી લાભ થતું હોય, જેની આવશ્યકતા છે, એ બધું કરવું જ જોઈએ. સૌથી પહેલા કે આવશ્યક છે એને આપણે ચૂકવાનું નહીં, અને અનાવશ્યક છે એ કરવાનું નહીં. તો આવશ્યક અને અનાવશ્યકની વચલી જે પાતળી રેખા છે એને સમજવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. હવે તમે જુઓ કે સમાજ ઉપર કે સંઘ ઉપર કોઈ પણ સંકટ હોય, કોઈ પણ તકલીફ હોય, અને એ વખતે આપણે કહીએ કે ના અમને ન ચાલે, અમે ન કરીએ, અમારો નિયમ નથી, બરાબર? આજે હું કહું સમાજને આવશ્યકતા છે, જરૂરત છે, આ લોકોમાં ધર્મ પમાડવું છે, અને સમય મારા પાસે એટલું નથી, યાત્રા હું આટલી બધી પહોંચું ત્યારે ક્યારે કરીશ, શું કરીશ, અને કેવી રીતે જવું. આજે તાઈ મહારાજ અહીંયાથી કચ્છમાં ગયા. તાઈમાં યશાજી મહારાજ તમે સંભળાતા નથી. તમારો ધર્મ ને અમારું ધર્મ એ વાત ન કરી. અહિંસાની વાત કરી, પ્રેમની વાત કરી, શાંતિની વાત કરી, મૈત્રીની વાત કરી, અને ભગવાન મહાવીરને જે મૈત્રી ભૂયેસુ કપ્પયે એની વાત કરી. કોઈ સંપ્રદાય, કોઈ જાતિ, કોઈ પંથ, કોઈ દિવસ વાત ન કરે. તો એ બધું કર્યું. બરાબર છે કે નહીં? કરવા જેવું છે કે નહીં? અને ત્યારે હું કહું કે અમને ન ચાલે, અમારી ગોચરી આમ જ હોવી જોઈએ, અમારે આ એમ જ રહેવું જોઈએ. પણ જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ત્યાંથી, જ્યારે ગોચરી પાણીની કોઈ સગવડતા નથી, તો ત્યાંથી નીકળીને બીજા ક્ષેત્રોમાં ગયા. શું કામ ગયા? એટલું જ નહીં, જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન અલગ થયું અને પાકિસ્તાનમાંથી હિન્દુઓની લાશ ભરેલી આખી ટ્રેન ઇન્ડિયામાં આવી, આટલું બધું ત્યાં થતું. એ વખતે આપણા સાધુ પણ ત્યાં હતા. એ કેવી રીતે આવ્યા? પગે ચાલીને આવ્યા? પગે ચાલીને આવ્યા કે કાંઈ નહીં, આ તો શરીર એક દિવસ છૂટવાનું છે,
આત્મા અલગ છે, શરીર અલગ છે. જે તકલીફ આવે એમ વિચારીને રહ્યા. હું નથી કહેતી કે ગલત છે, સાચું છે, બરાબર કરવું જ જોતું હતું ને કર્યું, બહુ સારું કર્યું. પ્લેન થી સીધા લાહોર થી નીકળીને ઇન્ડિયા આવ્યા ને, જો પોતા માટે આવ્યા તો બીજા માટે કરવામાં શું તકલીફ હતી? સમાજ માટે કરવા માટે, સંઘ માટે કરવા માટે શું તકલીફ હતી? કે આખા સંઘની સુરક્ષાની વ્યવસ્થા કરી હોત. આજે હું કહું હું નહીં જાઉં, વાહનનો પ્રયોગ નહીં કરું કે હું બીમાર થઈ જાઉં, પછી તરત જ બોમ્બે કેમ જાઉં? અને મોટા મોટા ક્ષેત્રોથી સીધા જ્યાં વધારે સારી સગવડતા છે ત્યાં પહોંચી ગયા છે, એવા દાખલાઓ છે. હું આલોચના નથી કરતી, કારણ કે મારા ગુરુ નથી કરતા તો હું કેવી રીતે કરું? પણ એક દાખલા તરીકે તમને કહું છું કે પછી મજબૂર થઈને કરવું પડે એના કરતા આચાર્ય છે કે એને સ્વસમય પર સમયના જ્ઞાતા હોવા જોઈએ. આચાર્યના લક્ષણ ખબર છે ને? સ્વમત પરમતના જ્ઞાની છે કે શું છે, સમય કેવું છે, સ્વસમય પર સમય, સ્વમત પરમત એના જ્ઞાતા હોવા જોઈએ અને યોગ્ય માર્ગદર્શન સમાજને આપવું જોઈએ. આ આચાર્યનું દાયિત્વ છે. આચાર્યને અધિકાર છે કે એ નિયમોમાં સમયના અનુસાર પરિવર્તન કરે. સંઘની સુરક્ષા, સંઘના દરેક સદસ્યની સુરક્ષાની વ્યવસ્થા, અને એ ન હોવાના કારણથી આજે તમે વિચાર કરો કે મુસ્લિમ સમાજમાં, ક્રિશ્ચન સમાજમાં સંઘ માટે કેટલું બધું લોકો કરતા હોય છે. કરે છે કે નહીં? દરેક ચર્ચમાં રજિસ્ટ્રેશન છે કે કોણ વ્યક્તિ છે, કેટલા વ્યક્તિ છે પરિવારમાં, કોની શું તકલીફ છે, કોઈને ભણવાની વ્યવસ્થા નથી, કે કોઈને અધ્યયનની વ્યવસ્થા નથી, કે કોઈની ચિકિત્સાની વ્યવસ્થા નથી, કે કોઈ અચાનક સંકટ આવી જાય તો એના મદદ માટે તરત જ જઈને ઊભા થઈ જાય. આપણા સમાજમાં છે. આપણા સમાજમાં છે એવી સામૂહિક વ્યવસ્થા કે આ સંઘ છે, એ સંઘમાં દરેકના નામ છે, દરેકને ખબર છે કે આ પરિવારમાં આ તકલીફ છે, આ પરિવારમાં આ, અને ત્યાં પરિવારના વ્યક્તિ પછી પહોંચશે, પણ ક્રિશ્ચિયન નન અથવા ફાધર જે પણ છે ચર્ચના, એ પહેલા પહોંચે છે. છે કે નહીં? ખબર છે કે નહીં તમને? ક્યાંય આજે બોમ્બેમાં બોમ્બ બ્લાસ્ટ થયું તો કોઈ એક મુસ્લિમ પરિવાર એમાં હતાહત થયું કે કોઈ ક્રિશ્ચન પરિવાર હતાહત થયું તો તરત જ એને મદદ મળી અને એ ઊભો થયો. આપણે શું વ્યવસ્થા કરી કે એમાં આપણા વ્યક્તિ કોઈ છે કે આપણા વ્યક્તિને કોઈને તકલીફ થઈ છે, કદાચ કોઈને ખબર પણ નહીં હશે કે ઓબેરાય હોટલમાં આપણા સમાજના લોકો હતા અને તાઈમાં આ બધાને સંભાળ્યા છે. કે બોમ્બેમાં બરાબર કે હું આવું છું, બધા ના પડી કે તાઈમાં તમે નહીં આવતા અહીંયા, ખાલી તમારા આશીર્વાદ અમને જોઈએ, અને બરાબર એને સ્તોત્ર પાઠ સંભળાવવાનું, મંગલ પાઠ સંભળાવવાનું બધું કર્યું તાઈમાં. આપણા લોકોનું, આપણા સમાજનું કઈ દાયિત્વ એના પ્રતિ? અને આજે આ સંસ્કારો સમાજમાં આવવા જોઈએ. જેવી રીતે ઘણા સારા સંસ્કારો છે કે આપણા સમાજના વ્યક્તિ કોઈ અપરાધી વ્યક્તિમાં છે શામિલ, અપરાધી ગ્રુપમાં. આ કેટલું મોટું ગૌરવ છે આપણા માટે. જૈન સમાજનો વ્યક્તિ જલ્દી કોઈના સામે હાથ નહીં ફેલાવે, ગમે તેવા પરિસ્થિતિમાં રહી જશે, ગમે તેટલો અભાવ, ગમે તેટલા કષ્ટ વેઠી લેશે, પણ કોઈના સામે હાથ નહીં ફેલાવે. આ કેટલી સંસ્કારીની વાત છે. તો એવી જ રીતે એક વ્યવસ્થાની વાત હોય, એક એની હોય કે સમાજમાં કોઈ પણ વાત થાય તો ગૌતમ સ્વામી જેવું વિચારે
કે આપસમાં એકબીજા માટે કોઈ પણ ચર્ચા થયા વગર પહેલા સમાધાન ગોતવું છે. કોઈના માટે ઊંચી નીચી ચર્ચા થાય એના પહેલા આપણે સમાધાન કાઢવું છે. આ કેટલી મોટી વાત છે. તો આ બધી વાતો આપણા સમાજમાં ચારિત્રમાં આવવા જોઈએ છે. ઘણું બધું સારું છે, નથી એવું નથી, ઘણું બધું સારું છે, બીજા કરતા ઘણું બધું સારું છે, પણ આ પણ જરૂરી છે, હજી કરવું જોઈએ. આપણે ઘણા સારા છીએ ને હજી ઘણા બધા સારા થવું છે. સાચી મહારાજ, તમે જે વાત કરી સ્વ સમય, પર સમય, સ્વમત અને પરમત, એના ઉપર થોડું વિસ્તારથી કયો ને. હવે ધર્મ પ્રચાર માટે વિહાર કરતા હતા, બહુ સારું હતું. તમે જુઓ, ગાંધીજી આઝાદીનું આંદોલન શરૂ કર્યું તો કેવી રીતે કર્યું? પદયાત્રા કરીને. એટલે પદયાત્રા કરવી એટલે પગે ચાલવાનું ખૂબ જ સારું છે. અમને અનુભવ છે, બહુ સરસ છે. કારણ કે એકબીજા સાથે સંપર્ક, એકબીજા સાથે મળવાનું, એકબીજા સાથે આપણી વાત કહેવાનું ઘણું સારું મોકો મળે છે અને બીજા લોકો સાથે જોડાય છે. ઘણું સારું છે. એના માટે આવશ્યક છે. ગોચરી એકદમ આવશ્યક છે કે આપણે સમાજમાં જઈએ, સમાજના દરેક વ્યક્તિની શું તકલીફ છે, શું મુસીબત છે, કોને શું કરવું છે, કોના માટે શું કરવું છે, એ બધું કરવાની, વિચારવાની, સંઘના સામે એ વાત મૂકવાની અને એના સંઘ પાસેથી સંઘની પ્રભાવના કરવા માટે, એ વ્યક્તિને સાચવવા માટે ચૂપચાપ વગર પ્રદર્શન, વગર એની જાહેરાત, એ બધું કરવું જોઈએ. એના માટે ગોચરી પણ જરૂરી છે. બરાબર છે. પણ આપણે સમયના અનુસાર પદયાત્રા કેવી રીતે થાય છે? એક ગામથી પાર કરીને બીજા ગામમાં ન જવાય. એક ગામથી બરાબર ગામાનું ગામમ દ્વિજ માને, આગમમાં શબ્દ છે. એક ગામથી બીજા ગામમાં જવાનું, ત્યાં રહેવાનું, ત્યાંથી જવાનું ત્રીજા ગામમાં જવાનું, ત્યાં રહેવાનું, ત્યાંથી પછી ચોથા ગામમાં જવાનું. એટલે દરેક ગામમાં સંપર્ક થાય, દરેક વ્યક્તિ સાથે કોન્ટેક્ટ થાય. અને આજના વિહાર કેવા છે? ઠંડામાં જલ્દી દોડીને વિહાર કરવાનો છે. 15 માઇલ 20 માઇલ જેટલું બને એટલું જલ્દી ઝડપથી પહોંચી જાઓ. રસ્તામાં કોઈની વ્યવસ્થા, કોઈની ત્યાં ગામમાં ગોચરી માટે જાય છે. જ્યાં જૈન પરિવાર નથી ત્યાં ગોચરી માટે ગામના લોકો સાથે સંપર્ક થાય છે? નથી થતો. તો આ ખાલી એક પરંપરા છે ચાલવાની, એટલે ચાલવાનું, કઈ વાંધો નહીં. પણ આપણે જો એક નવા રૂપમાં એક કાર્યક્ષેત્ર સારું આપણે લઈએ અને એના માટે થઈને સમય આવે તો પગે ચાલીને પણ, અને સમય આવે તો આવશ્યક હોય તો એ પણ. તો સ્વ સમય અને સ્વમત એટલે કઈ વખતે કયું કરવું જોઈએ, આ આવશ્યક છે સમજવું. જેવી રીતે મેં તમને એક વખત કહ્યું હતું કે ભાષ્યમાં એક કહાની છે, એક ઘટિત ઘટના છે કે એક વખત એક સંઘમાં વિહાર કરતા હતા. વિહાર કરતી વખતે એક સાધ્વીને ગુંડા લોકો ઉપાડીને લઈ જતા હતા, અપહરણ કરીને. એક નાનું સાધુ એને જોયું એટલે એના પાછળ ચૂપચાપ ગયો. લોકો જોયું કે સાધ્વીજી ઘણા શાંત છે, કોઈ ઉપદ્રવી નથી. એટલે એક દૂર ગયા પછી એને કહ્યું કે આ ગામ પાસે આ ઝાડના નીચે સાધ્વીજી બેસી જાય, એના
એને ધ્યાન રાખવા માટે એક વ્યક્તિ અહીંયા બેસે ને આપણે બધા ગામમાં જઈને ખાઈ પીને આરામ કરીને બધું લઈને આવીએ. બધા ગયા બીજા ગામમાં, મોટું ગામ હતું એટલે બહાર ગયા અને બહાર ઝાડના નીચે બેસાડી દીધા સાધ્વીજીને અને એક માણસને. એ માણસ સૂઈ ગયો. સૂઈને ઉઠ્યા પછી એને થયું કે હું પાણી પીવા જઉં. તો નજદીકમાં એક બાવડી હતી, કૂવો હતો. એ બાવડીને એને સીડી હતી અંદરથી નીચે ઉતરવાની. એ ગયો, ત્યાં ગયો. ઓલા સાધુ જોયું કે આ મોકો છે. સાધ્વીજીને કે ઊભા થાવ, ચાલો જલ્દી. કે ક્યાં જવું, પકડી જશે. પકડે કે નહીં, તમે ડરો નહીં, હું કહું છું ને ચાલો. કે તને ખબર નથી, તું હજી નાનો છે. કે ના ના, હું કહું છું તમે ચાલો, મારી સાથે આવો. આવ્યા અને ઉપરથી 2 પથ્થર લીધા બંને જણા, અને ઓલું જ નીચે સ્નાન કરતો હતો ને બાવડીમાં, એના ઉપર પથ્થર નાખ્યો, માર્યો એને. એ ઘાયલ થઈને પડ્યો અને એ ભાગી ગયા અને આવીને ગુરુ પાસે એને બધી વાત કરી, આચાર્ય પાસે, કે આવી રીતે થયું. લઈને જતા હતા અપહરણ કરીને, અને પછી આમ છોડાવીને અમે આવી ગયા. પણ ગુરુદેવ, ઓલા વ્યક્તિને અમે ઘાયલ કર્યા. હવે તો એ હોશમાં આવ્યો હશે, પણ હવે પણ અમે એને પથ્થર માર્યો, અમને પ્રાયશ્ચિત. ગુરુ શું કરે? ગુરુ શું કરે? રમતા રમતા અથવા કોઈ ઝઘડામાં એક સાધુ બીજા સાધુ સાથે બાંધે. પથ્થરને પણ લાકડીઓ ચાલે રજોરણની, તો એને પ્રાયશ્ચિત છે કે નહીં? એને ગુરુ કહેશે કે નહીં? પ્રાયશ્ચિત આપશે કે નહીં? અને ઓલા પથ્થર માર્યો. ગુરુ કહે છે પ્રાયશ્ચિત જરૂર આપીશ, મારા પછી તું આચાર્ય. તો આ શું થયું? સ્વ સમય પર સમય, કયા સમયે કયું મત કે શીલની રક્ષા કરવા માટે, સંઘની રક્ષા કરવા માટે એક વ્યક્તિને ઘાયલ કરીને પણ બચાવી લીધો. અને આમ જો ખબર પડે કે કોઈ બીમાર છે અને એના પાસે નહીં જઈને, સાતા ન પૂછીને, એની વ્યવયા વચન ન કરીને જો આગળ નીકળી જાય તો પ્રાયશ્ચિત કરવું પડશે. કેમ? અમે કઈ એને બીમાર કર્યા? બીમાર નથી કર્યું. તમે ઝઘડો કર્યો? નહીં કર્યો. તમે એને અપશબ્દ કીધા? નહીં કીધા. પછી પ્રાયશ્ચિત છે? તમે એને ઇગ્નોર કેમ કર્યો? એને સેવાની આવશ્યકતાથી સેવા કેમ ન કરી? પછી તમારું સિદ્ધાંત ક્યાં ગયું? જેના જેવા કર્મ ઉદયમાં આવશે એ ભોગવશે. કોઈ બીજા ભોગે એવા છે નહીં. જેના કર્મ જેને જ ભોગવવા પડે, જે બાંધેલા છે એને જ ભોગવવું પડે. આ ચાલશે સિદ્ધાંત તમારું ત્યાં? કે ત્યાં સેવા કરવી પડશે? શું કરવું જોઈએ? સ્વાધ્યાય મૂકીને પણ, તમારું બીજા કામ મૂકીને પણ તમે પહેલા સેવા કરો. નહીં કરો તો પ્રાયશ્ચિત. તો કયું મત, કયું સમય, કયું જ્યારે સ્વાધ્યાય કરવું હોય ત્યારે તમે વાતો કરવા બેસી જાઓ તો પણ પ્રાયશ્ચિત. અને કોઈની સેવાની આવશ્યકતા છે, તમે કહો ના, હું મારો સ્વાધ્યાયનો ટાઈમ થયું, હું તો મારો સ્વાધ્યાય કરું, તો પણ. એટલે કયા સમયે શું કરવું જોઈએ એ ખબર હોવી જોઈએ. કોના મત શું છે એ પણ ખબર હોવી જોઈએ. ગલત મત છે બરાબર છે, પણ પરપાખંડી પ્રશંસા નહીં, પણ પરપાખંડીનો મત શું છે અને એ મતનો આપણે ખંડન કેવી રીતે કરીએ, એના સામે તર્ક આપણે શું રાખીએ. એ માને છે કે આત્મા અનિત્ય છે, કારણ કે જન્મ મરણ દેખાય છે. તો એ આત્મા અનિત્ય છે એ સિદ્ધ કરવા માટે કયા તર્ક આપે છે, એનું શાસ્ત્ર શું કહે છે એ જાણવાનું, એ પરમતને જાણવાનું અને સ્વમતની સ્થાપના કરવાની કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. જન્મ મરણ એ પર્યાયનું છે, એટલે આત્મા અનિત્ય છે, પણ આત્મા એનામાં શાશ્વત છે. રૂપાંતરણ થાય છે, સ્થાનાંતરણ થાય છે, મૃત્યુ થાય છે, જન્મ થાય છે, તો પણ આત્મા અવિનાશી છે.
આ મત સિદ્ધ કરવા માટે પોતાના મતની સ્થાપના કરવાની એ સ્વમત અને પરમતની જાણકારી હોવી જોઈએ. એવી રીતે અજ્ઞાની થઈને કે કોઈને હામાં હા મેળવે, કોઈ કે નિત્ય તો નિત્ય, કોઈ કે અનિત્ય તો અનિત્ય, એમ નહીં. એનું જ્ઞાન હોવું જોઈએ, આ સમજ હોવી જોઈએ, એ સમજ પ્રમાણે ચાલવું જોઈએ. સિદ્ધસેન દિવાકર દુકડમ આપ્યું એને યશાજી મહારાજ હમ. કપાઈ ગયું. તમે સિદ્ધસેન દિવાકર નું શરૂ કર્યું ને કપાઈ ગયું. સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. ક્યાં કરી છે? અવંતીના મહાકાલેશ્વર મંદિરમાં કરી છે. મહાકાલેશ્વર મંદિરમાં, અને ક્યારે? સાંજના વખતે. તો સાંજનું પ્રતિક્રમણ ક્યારે કર્યું? મહાકાલેશ્વર મંદિરમાં ગયા. કેવી રીતે ગયા? આચાર્ય સિદ્ધસેન દિવાકર મહારાજા વિક્રમાદિત્યના સાથે ગયા. અને ત્યાં સાથે ગયા પછી વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરને કહે છે કે મારા આ ભગવાનને તું પ્રણામ કરીશ? શું કરે આચાર્ય? કરીશ. અને શરૂ કર્યું કલ્યાણ મંદિર સ્તોત્ર. કનકનમાં પાર્શ્વનાથ છે, ક્યાં નથી પાર્શ્વનાથ? મંદિર કોનું પણ હોય, પણ પાર્શ્વનાથ પણ ત્યાં હું જોઉં છું. મારા ભગવાનને હું મારા ભાવ ચક્ષુથી જોઉં છું. અને પાર્શ્વનાથ સ્તોત્રની રચના કરે છે. અને અંતિમ સમયમાં શું માગ્યું? અને માગવામાં શું માગ્યું? કહ્યું કે આ મારા ઉપર સંકટ આવી ગયું. હવે વિક્રમાદિત્ય રાજા એમ કે છે, ના કહું તો ધર્મની અવમાનના થાય છે. હું શું કહું? હા કહું તો બરાબર નહીં, ના કહું તો બરાબર નહીં. મને ભગવાન આ સંકટમાંથી બચાવો, આ ધર્મ સંકટમાંથી ઉબારો. એક પણ શબ્દ છે કલ્યાણ મંદિર સ્તોત્રમાં? એક પણ સ્તોત્રમાં, ભક્તામર સ્તોત્રમાં એક પણ શબ્દ છે કે પ્રભુ મને આ સંકટમાંથી બચાવો? કોઈ માગણી છે નહીં. ભગવાન પાસેથી શું માગ્યું? આચાર્ય માનતુંગ ભગવાનના પ્રતિ દ્રઢ વિશ્વાસની પ્રતીતિ આપે છે કે જે પણ વ્યક્તિ પ્રભુનું સ્મરણ કરશે, આ બધા ઉપસર્ગમાંથી પાર થશે. એક હું કહું કે જે પણ કરશે સ્મરણ, એના કષ્ટ દૂર થશે. અને હું કહું ભગવાન મારા કષ્ટ દૂર કરો. બંનેમાં ફરક છે કે નહીં? હું કહું કે મારા કષ્ટ દૂર કરવું, એમાં યાચના છે, દીનતા છે, અને મારો દ્રઢ વિશ્વાસ છે. તો હું તો શું, પણ જે પણ કરશે એને કષ્ટ દૂર થશે. આચાર્ય માનતુંગના રચનામાં આટલું ગહન, એટલું દ્રઢ વિશ્વાસ છે કે બંધન મુક્ત થાય છે. અને સિદ્ધસેન દિવાકરમાં એટલું મોટું સમર્પણ છે કે યદ્યસ્તિ નાથ ભવદંગ્ર સરોરુહાનામ ભક્તે ફલમ કિમપી સંતત સંચિતાયા. જોજો, તમારા મારા ઉપર પ્રેમ હશે, કૃપા બરસાવશો. તમે મારા ભક્તિથી ખુશ થઈને મને કંઈ આપવા માંગશો. યદ્યપિ જો તમે માંગતા હોય, હું નથી માંગતું, મારી માંગ નથી, તમે આપવા માંગતા હોય તો આટલું આપજો. શું આપો? કે આ રાજા વિક્રમાદિત્યને સમજાવો થોડો. જોજો, તમારા ધર્મની રક્ષા છે, મારું કાંઈ નથી, હું તો તમારો ચેલો છું. લાજ તમારે રાખવાની છે. કે સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેપી,
તમે આ જન્મમાં જેવી રીતે મારા સ્વામી છો, મારા નાથ છો, હું તમારા શરણમાં છું, તમારી સમર્પિત છું તમને, એવી જ રીતે જન્મ જન્માંતરમાં હું તમારું રથ થઈને રહું. શું માગ્યું? હું શું કે જેવી રીતે આજે હું તમારું છું, તમે મારા છો, જેવી રીતે આજે તમે મારા હૃદયમાં છો, હું તમારા ચરણમાં છું, એવી જ રીતે જન્મ જન્માંતરમાં રહું. અને આ શિવલિંગમાંથી પાર્શ્વનાથ પ્રગટ થાય છે. કોને વંદન કર્યા? કોને વંદન કર્યા? આચાર્ય પાર્શ્વનાથને કર્યા કે નહીં? પાર્શ્વનાથ પ્રગટ થયા કે નહીં? કે હું વંદન કરું અને મારા અંતર હૃદયમાં પ્રગટ ન થાય એવું કેમ બને? અને જે મારા અંતર હૃદયમાં છે એ બહાર છે. બહાર ક્યાંય કોઈ બીજું નથી, માત્ર એક પાર્શ્વનાથ છે, અને અંદરમાં પણ એ છે. આ છે વિલક્ષણતા, આ છે ભક્તિ, આ છે. અને જરૂરી હતું કે નહીં કે નિયમ કરીને બેસું તું કે રાજા નહીં ચાલે એવું, અમને ન ખપે, અમને ન કલ્પે. કયા વખતે, કયા સમયે શું આવશ્યક છે, કોના માટે કરવું છે, કેટલું કરવું છે, કેવી રીતે કરવું છે. વડીલોને પણ ઘરમાં સાચવવાનું છે અને છોકરાઓનું પણ સંભાળવું છે. બંને કરો છો કે નહીં? બંને કરો છો કે નહીં? છોકરાઓનું સ્કૂલે જવાનું, ઓફિસે જવાનું, એનું ટાઈમ સાચવવાનું છે, અને ઘરમાં વડીલો છે એમને ટાઈમસર દવા આપવાની છે, એને ટાઈમસર સાચવવાનું છે. એને પણ મનને પ્રસન્નતા થાય, એને એમ ન થાય કે મને ઇગ્નોર કરે છે. એ પણ બરાબર કરો છો ને? આટલું તો બેલેન્સ કરતા આવડે છે તમને? આટલું આવડે છે ને? આ છે સ્વ સમય પર સમય, સ્વમત પર મત. કોઈની ઉપેક્ષા નહીં અને દરેક અપેક્ષાને પૂરી કરવું. આજે તમારું રહી ગયું તો કાલે કરશું. પછી આપણે ચારિત્રનું, રીતાબેન? હા, કાલે કરશું આપણે. હા, થેન્ક યુ યશાજી કોઈને મહારાજ. કઈ પ્રશ્ન છે? મંગલ પાઠ કરીએ. મંગલ પાઠ કરીએ. હા, મંગલ પાઠ કરીએ. હા. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વચ્છાયાનં, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો, મંગલાનંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો થમો મંગલમ. ચત્તારી લુગુત્તમા, અરંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલી પણતો થમો લુગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत बसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे केवल ज्ञान, भावे पद निर्वाण. ओम शांति. हाँ जी. મધ્યાહન વંદન.